Hello dear student, welcome to my channel Easy English with Yogesh Patel. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ટાઈપ્સ ઓફ નાઉન. તો મિત્રો આપણે જોઈએ તો નાઉનના બે મેઇન પ્રકાર છે, એટલે કે બે મુખ્ય પ્રકાર છે. નાઉનની અંદર એક તો પ્રોપર નાઉન અને કોમન નાઉન. તો મિત્રો પ્રોપર નાઉન એટલે કે જે નામ ચોક્કસ કે જે નામની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ હોય કે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ કન્ટ્રીનું નામ હશે, કોઈ સ્ટેટનું નામ હોય કે જેની અંદર આપણે કોઈ બદલાવ કરી શકતા છીએ નહીં. અને બીજો જે પાર્ટ છે એટલે કે બીજો જે પ્રકાર છે કોમન નાઉન. કોમન નાઉન એટલે કે દરેક માટે કેવું એક સરખું નામ, એક કોમન નામ આપવામાં આવેલું છે. જેમ કે બોય હોય, રિવર હોય, માઉન્ટેન હોય, સિટી હોય, તો દરેકે દરેક નામ કેવા છે તો કે કોમન નાઉન. હવે મિત્રો વાત કરીએ તો કોમન નાઉનની અંદર પણ બે એના ભાગ પડે છે, એટલે કે બે પ્રકાર. જેમ કે પહેલું કાઉન્ટેબલ નાઉન એટલે કે જે નામને આપણે ગણી શકીએ, અને બીજો પાર્ટ છે કે અનકાઉન્ટેબલ કે જે નામને આપણે ગણી શકતા છીએ નહીં. હવે કાઉન્ટેબલની વાત કરીએ તો એની અંદર પણ એક પ્રકાર પડે છે કે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. જેમ કે ટીમ શબ્દ હોય, અ બંચ ઓફ કી હોય, અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ હોય. તો મિત્રો અહીંયા તમે જોશો અ બંચ ઓફ કી, તો બંચ શબ્દ સિંગ્યુલર, પણ જેની અંદર ચાવીઓનું જે ઝુમખું હશે એ વધારે, એટલે કે ઘણી બધી ચાવીઓ હશે. અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ, તો ક્લાસ એ સિંગ્યુલર શબ્દ છે, પણ જેની અંદર સ્ટુડન્ટ ઘણા બધા બેઠા હોય છે. ટીમ ઓફ પ્લે, તો કોઈ ટીમની વાત કરું તો ટીમની અંદર 2 થી લઈને 5 થી લઈને 15 ગમે એટલા પ્લેયર્સ રમી શકતા, એટલે કે રમતા હોય છે. તો શબ્દો બધા આપણે જોઈએ તો કેવા તો સિંગ્યુલર, જેમ કે ટીમ છે, ક્લાસ છે, બંચ છે, આર્મી છે, આ બધા શબ્દો કેવા તો કે સિંગ્યુલર, પણ જેની અંદર જે કામ કરનારા અથવા જે તે વસ્તુ છે ઘણી બધી હોય છે. બીજો પ્રકાર મિત્ર છે કે અનકાઉન્ટેબલ નાઉન, કે જે નામને આપણે ગણી શકતા છે અને જેના બે પ્રકાર છે અનકાઉન્ટેબલની અંદર. પહેલું છે કે મટીરિયલ નાઉન, અને બીજો પાર્ટ છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો મિત્રો મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ, જેમ કે સુગર હોય, રાઈસ હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય. અને બીજો પાર્ટ છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, જેમ કે હેપીનેસ હોય, સેડનેસ હોય, જોય હોય, એંગર હોય વગેરે. તો મિત્રો અહીંયા આપણે આજે આ વિડીયોમાં આટલું રાખીશું કે ટાઈપ્સ ઓફ નાઉન. એના પછી આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં પાછા કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, ટેક કેર.